હાલો ભાઈલા જય શ્રી રામ. હવે ગુલાબ જાંબુ છે, પૂરી છે, આપી દઉં? કઈ નહીં, એટલે ખાલી શાક ને ભાત. તમારી કોથળી લાવો, લાવો પાર્સલ દઈ દઉં કે શું કરું? જોઈ લ્યો, કોથળી હોય તો ઠીક છે ને કે ભાઈ તમને ડીશમાં આપી દઉં. ડીશ જ લાવો ને બરોબર. આ ખાવે એટલું ખવાય ને પછી બી એને ડીશમાં આવે બરોબર. ખવાય એટલું ખવાઈ જાય, બીજું એમાં રાખી દેવાનું બરોબર ને. મજા આવી જાય છે. હા તો બસ. હલો જય શ્રી રામ. ઓલા કાકા ને પૂરી ભરી ગુલાબ જાંબુ. હા લાવો, બાજુમાં રાખો. પૂરી વાળી ડીશ લાવો. હા પૂરી અને શાક માજી ને પૂરી અને શાક બરોબર ને? ચોખા ખાશે માજી? ના ના ખાલી પૂરી ને શાક. હા વાંધો નહીં, એકમાં પૂરી ભર્યું ને એકમાં શાક ભર્યું ખાલી ડીશમાં. બે ત્રણ પૂરી આટલા વચ્ચે હા આટલી પૂરી થોડુંક જમી લ્યો. હાલો પૂરી ને શાક છે. હાલો પૂરી લઈ આવ્યા તમારા હાથમાં. હાલો હાલો થઈ જાય તો રહેવા દો. તો ક્યાં રાખી દઉં? તમને ઢાંકી દેજો પછી વેર નથી ગયું શાક જો તમે કેવી આવ ક્યાં ક્યાં છે શાક? એને આપી દઉં ને તો આમાં વધારે શાક ને પૂરી હા દઈ ગયો. દોઈમાં પૂરી ખાલી લઈ લીધું. હું આપ હા કઈ વાંધો નહીં. હા વધારે આપી દઉં ને તમને? હા કઈ વાંધો નહીં. લઈ લ્યો, ઠામ લઈ લ્યો, વ્યવસ્થિત ભરી દઈ તમને જમવાનું. હા કઈ વાંધો નહીં, બધાને જમાડી દેજો તમે. હો સવાર ઉઠે ત્યારે છોકરાઓને જમાડી દેજો. કુદરત ઉપર વાળો દેખે છે, કુદરત જોવે છે. કઈ વાંધો નહીં તમે. હા હાલો આવી જાવ, આ બાજુ આવી જાવ, આ બાજુ આવી જાવ. ભાત કેમ આપું પેલા? ભાત ચાવલ ચાવલ અલગ અલગ હા ચાવલ નું ઠામ લાવો મને પેલા. યુવરાજસિંહ તમે પૂરી આપી દો. યુવરાજસિંહ તમે પૂરી આપી દો. યુવરાજસિંહ આગળ શાકભાત ભર દે ને બાપુ. શાકભાત શું જમશો? પૂરી શાક કે શાક? શાક ને પૂરી વાંધો નહીં, આવી જાવ આ બાજુ. એ બાજુ શાક આપી દો તો આર્યનભાઈ. બધાને દેવું છે. ખોટું ના કહો. છોકરા ઉતાર હોય તો હા જય માતા. હાલો શાક નું ભાત નું ઠામ લાવો. ખબર છે પણ તમારે ખરાબ લાગશે. ખરાબ થઈ જાય બાજુ રાખો અને જમા. ખબર બધા છોકરા બાપુ અમારા માટે બધા આપી દો. આપણે બધા હારતા આમ જ ભગવાન હોય
ભગવાન સારા એવા આશીર્વાદ આપો કે અમે આવી સેવા કન્ટિન્યુ અમે ચાલુ રાખીએ આ જીવન આમ જ ચાલુ હોય ભગવાન, આમ જ ચાલુ. બરોબર ને? ભગવાન હવે શક્તિ દી અમને. હાલો જય શ્રી રામ. મજા આવી જાય જમવામાં. હું ના ખાવું આ છોકરા કેમ કે ચાય થી ખાઈ લે ને. છોકરાઓને ખવડાવજો ચા ભેગા. ના ના હું એ છોકરા તો નહીં. રેડી? ના ના કે કાલે કઈક નવીન કરો. આ તમારા માટે પૂરી શાક ગુલાબજાંબુ લઈ આવ્યા છે બરોબર? આપી દઈએ. આગળ 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 વાપો વાપો. આ શાક છે ખાલી, પૂરી હમણાં આપે છે. પૂરી ભેગા લાગતો જ આમ. કેટલા દીએ? ચંદ 4 હજી આપી દઈએ. હાલો બાવા બાવા બસ બાવા ઘરમાં કેવું છે રે માં જ્યાં ભાત જોઈને દાદા ભાત આપું હજી? પૂરી આપી દે. લઈ લીધી. આપે પૂરી હજી? હા આપી દે. ને કે પપ્પુના ઘરે ગુણમુણી કે મંડપાઈ આ લોકોને આપી દે. દઉં શાક હજી. હવે જોઈ જાય બાજી તમારે. હાલો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ પહેલા. હા આજ તો ગળદી હશે ને દ્વારકા બહુ. બરોબર. હવે શું જમશો તમે? પૂરી શાક જમવું છે કે ભાત ને શાક જમવું છે? પૂરી ને શાક કઈ વાંધો નહીં. ગુલાબ જાંબુ ખાશો? હે બાપુ તમે ઘણો ટાઈમ થી અહીંયા લગભગ દ્વારકા વહી ગયા છો હમણાં? ત્યાં તમે લગભગ કે વધારે મહિનો દી? સબ્જી બરાબર સબ્જી में डाल दो. ગુલાબ જાંબુ આપી દો. आप कितना खाओगे? तो हाँ हाँ जितना आप खा सको उतना ले लो युवराज सिंह बस बस बस. हाँ तबीयत बिगड़ जाए ऐसा मत की. हाँ हाँ तो कोई કેટલી છે? હું આપી. ચાલુ રાખે બાપુ. કેવી કેટલા દિવસથી આપણી અમારી સેવા ચાલુ છે ખબર? हाँ हमारा खुद का है आश्रम. हाँ 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 आश्रम है वहाँ पे. कोई जो किसी का नहीं होता है ना बापू वहाँ उसको हम रखते हैं. और अभी 80 से 9 गायु है वहाँ पे. हाँ बीमार गाय को भी वहाँ पे सेवा करते हैं गायों का.
कपड़ा की जोड़ी का कल चलो कुछ करते हैं। તમે બીઓ માં કાઈ નહીં થાય। હાલો જય શ્રી રામ। હજી એક બીજી ડીશ ભર દઈ ને। હા વાંધો નહીં। જય શ્રી રામ। હાલો જય શ્રી રામ। समोसा हाल गुलाब जांबू खासो गुलाब जांबू